હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? તમને ખ્યાલ હશે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ શૈક્ષણિક વર્ષ 2024-25 દ્વારા ધોરણ 11 સાયન્સ નું બાયોલોજી ની અંદર એટલે કે જીવ વિજ્ઞાન ને બ્લુપ્રિન્ટ આવી ચૂકી છે. તો આજના લેક્ચર ની અંદર આપણે એ બ્લુપ્રિન્ટ વિશે વાત કરવાના છે. સાથે સાથે તમારા સુધી એ ન્યૂઝ પણ પહોંચી ગયા હશે કે ગયા વર્ષ કરતા આ વર્ષની બ્લુપ્રિન્ટ ની અંદર માળખાની અંદર પણ ફેરફાર થયો છે. સાથે સાથે બાયોલોજી ની અંદર સિલેબસ પણ ચેન્જ થયો છે. બરાબર, તો એ દરેક વસ્તુ વિશે આપણે વાત કરવાના છીએ. લેક્ચરના અંત સુધી બન્યા રહેજો, તમારા મિત્રને શેર પણ કરજો. બરાબર, તો શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે વાત કરીએ કે ગુણભાર કેટલો હશે. બરાબર, તો જે એમસીક્યુ વાળા એટલે કે એક માર્ક્સના સવાલો પૂછાતા હતા, જેની સંખ્યા કેટલી છે? 15. તો 15 એ 15 કમ્પલસરી હશે. બરાબર, આગળ જોઈએ. 2 માર્ક્સના સવાલો પૂછાય છે, તો 2 માર્ક્સના સવાલ 9 હશે, જેમાંથી માત્ર તમારે 6 સવાલ અટેન્ડ કરવાના છે. 6 સવાલનો જવાબ તમારે આપવાનો છે. એના પછી વાત કરીએ તો 3 માર્ક્સના સવાલ જે સંખ્યા 8 છે, જેમાંથી તમારે 5 સવાલ પસંદ કરવાના છે. 5 તમને ગમતા કોઈ સવાલના જવાબ તમારે લખવાના થશે. એના પછી વાત કરીએ 4 માર્ક્સના સવાલની, તો 4 માર્ક્સમાં 3 સવાલ પૂછવામાં આવે છે, જેમાંથી માત્ર ને માત્ર 2 જ સવાલના જવાબ તમારે આપવાના છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા તમને સરકાર ઘણા બધા અથવામાં ક્વેશ્ચનો આપે છે, ઘણા બધા ઓપ્શનો આપવામાં આવશે આ વર્ષે. બરાબર, તો ઇનડિરેક્ટલી આપણને થોડો ઘણો ફાયદો થવાનો છે. હવે આગળ વાત કરીએ કે પ્રકરણ દીઠ કેવા પ્રકારનો ગુણભાર રહેલો છે, જે ખાસ જરૂરી છે. બરાબર, કઈ રીતે તમારે પ્રિપરેશન કરવી, આના ઉપરથી આઈડિયા આવી જશે. તો ચલો જોઈએ. સજીવ વિશ્વ જે 11મા ધોરણનું પહેલું ચેપ્ટર છે, એમાંથી 3 માર્ક્સના સવાલો પૂછાવાના છે. બીજું ચેપ્ટર છે જૈવિક વર્ગીકરણ, જેમાંથી 5 માર્ક્સના સવાલ હશે. વનસ્પતિ સૃષ્ટિના 6 માર્ક્સ, પ્રાણી સૃષ્ટિના 7 માર્ક્સ, સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યાના 5 માર્ક્સ, જે પેલા આગળના વર્ષની અંદર 3 માર્ક્સમાં પૂછાતા હતા. બંને ચેપ્ટર બાહ્યાકાર વિદ્યા અને અંતઃસંરચના, જ્યારે અહીંયા 5 માર્ક્સની અંદર પૂછાવાના છે. એના પછી જોઈએ 7મું ચેપ્ટર, જેની અંદર આપણે દેડકો ભણ્યા છીએ. બરાબર, જે 5 માર્ક્સમાં પૂછાવાનું છે. પ્રાણીઓમાં રચનાકીય આયોજન, જેની અંદર આપણે દેડકો ભણ્યા. 8મો ચેપ્ટર કોષ જીવનનો એકમ અથવા તો સજીવનો એકમ, જે આગળના વર્ષની અંદર માત્ર 5 માર્ક્સનું પૂછાતું હતું, જ્યારે અહીંયા 7 માર્ક્સનું પૂછાવાનું છે. જૈવિક અણુઓ, જે 7 માર્ક્સમાં પૂછાવાનું છે. બીજી વસ્તુ, આગળના વર્ષની અંદર પ્રથમ કસોટીની અંદર એક વસ્તુ વધારે હતી. કયું? તો કે ચેપ્ટર નંબર 10 કોષ જીવનનો કોષ ચક્ર અને કોષ વિભાજન. બરાબર, આ છે 10મું ચેપ્ટર. આની અંદર એડ થયેલું હતું, જે અત્યારે 2024-25 ની અંદરની જે બ્લુપ્રિન્ટ નવી આવેલી છે, એની અંદર આ ચેપ્ટર નથી. બરાબર, તો આગળ જોઈએ. ઓકે, તો હવે આપણે વાત કરીએ પ્રશ્નપત્રનું માળખું કેવું હશે. બરાબર, ચલો. આપણે ખ્યાલ છે વિભાગ એ ની અંદર એટલે કે સેક્શન એ ની અંદર ટોટલ 15 ક્વેશ્ચન હશે, અને આ 15 ક્વેશ્ચન નો ગુણ કેટલો હશે? તો કે 1 માર્ક્સ ની અંદર 15 ક્વેશ્ચન પૂછાવાના હશે, જેની અંદર 10 પ્રશ્નો એવા હશે કે જે એમસીક્યુ પ્રકારના હશે, જ્યારે બાકીના ક્વેશ્ચન છે એની અંદર જોડકા આવી શકે, ખરા ખોટા આવી શકે, વિધાન કારણ વાળા આવી શકે, સંગત અને અસંગત પ્રકારના હોઈ શકે, ખાલી જગ્યા પૂરો એવા હોઈ શકે, ઓળખો પ્રકારના હોય. આવા કઈક ક્વેશ્ચનો કેટલા હશે? તો કે 5. બરાબર, આગળ જોઈએ વિભાગ બી ની એટલે કે સેક્શન બી ની અંદર જે 9 ક્વેશ્ચન હશે, એમાંથી માત્ર તમારે 6 ક્વેશ્ચનના જવાબ લખવાના છે, અને દરેક ક્વેશ્ચનનો માર્ક્સ કેટલો છે બેટા? તો કે 2 માર્ક્સ. બરાબર, આગળ જોઈએ. એના પછી છે સેક્શન સી, વિભાગ સી, જેની અંદર તમને 8 ક્વેશ્ચનો પૂછાશે, તેમાંથી માત્ર ને માત્ર 5 ક્વેશ્ચનના જવાબ તમારે લખવાના થશે. દરેક ક્વેશ્ચનનો ગુણ માર્ક્સ કેટલો છે? તો કે 3 માર્ક્સ. બરાબર, આગળ જોઈએ તો કે અહીંયા એક નોટ લખ્યું છે કે વાર્ષિક પરીક્ષાના નમૂનાના પ્રશ્નપત્રમાં પૂછેલ કેસ સ્ટડી આધારિત પ્રશ્ન મુજબ પ્રશ્ન નંબર 32 કેસ સ્ટડી આધારિત પૂછવામાં આવશે, એટલે કે છેલ્લો ક્વેશ્ચન છે એ કેસ સ્ટડીનો હશે. બરાબર, સેક્શન ડી ની વાત કરવામાં આવે તો ટોટલ 3 ક્વેશ્ચન હશે, જેમાંથી 2 ક્વેશ્ચનનો જવાબ તમારે લખવાનો છે, અને દરેક ક્વેશ્ચનનો ગુણ કેટલો હશે? તો કે 4 ગુણ, જો 4 માર્ક્સનો ક્વેશ્ચન આવે છે. બરાબર, આગળના વર્ષે લગભગ 5 માર્ક્સનો ક્વેશ્ચન હતો, જ્યારે અત્યારે 4 માર્ક્સનો ક્વેશ્ચન આવે છે. 5 માર્ક્સનો એક પણ ક્વેશ્ચન આવશે નહીં. અહીંયા પણ ક્વેશ્ચન નંબર 35 નંબરનો ક્વેશ્ચન છે એ કેસ સ્ટડી આધારિત હશે.
તો આ રીતે કંઈક પ્રથમ કસોટીની અંદર તમારે પૂછાવાનું છે, જેના ગુણ ટોટલ કેટલા થશે તો કે 50 માર્ક્સનું પેપર હશે. હવે આપણે વાત કરીએ આગળ દ્વિતીય પરીક્ષા. બરાબર, પ્રથમ પરીક્ષા પૂરી થઈ ગઈ, હવે આપણે વાત કરીએ દ્વિતીય પરીક્ષાની. તો આની અંદર પણ આજે છે ગુણભારનો કોષ્ટક એ સેમ ટુ સેમ રહેશે. 15 માર્ક્સના એમસીક્યુ હશે, એક માર્ક્સના. બરાબર, 9 માર્ક્સના 9 ક્વેશ્ચન છે, જેના 2 માર્ક્સના ક્વેશ્ચન હશે, જેમાંથી 6 તમારે લખવાના છે. 3 માર્ક્સના 8 ક્વેશ્ચનો પૂછાશે, જેમાંથી 5 ક્વેશ્ચન તમારે લખવાના થશે. 4 માર્ક્સના 3 ક્વેશ્ચન છે, જેમાંથી 2 ક્વેશ્ચન તમારે લખવાના થશે, અને ટોટલ ગુણ પણ કેટલા રહેશે બેટા તો કે 50 ગુણ. બરાબર, હવે આની અંદર આપણે વાત કરીએ પ્રકરણની. તો પ્રકરણ કઈ રીતે પૂછાવાનું છે તો કે સજીવ વિશ્વ, જેમાંથી માત્ર ને માત્ર એક જ ક્વેશ્ચન હશે. બરાબર, જૈવિક વર્ગીકરણની વાત કરીએ તો 2 ક્વેશ્ચન 2 માર્ક્સના ક્વેશ્ચન હશે, 2 માર્ક્સના નું પૂછાવાનું છે. વનસ્પતિ સૃષ્ટિ પણ 2 માર્ક્સમાં હશે, પ્રાણી સૃષ્ટિ 3 માર્ક્સની અંદર, સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા અને અંતસ્થ વિદ્યા 1 માર્ક્સમાં પૂછાશે. તમારો જે દેડકો છે એ પણ 2 માર્ક્સમાં પૂછાશે. 8મો ચેપ્ટર એટલે કે જીવનનો એકમ જે 2 માર્ક્સમાં પૂછાશે, અને જૈવિક અણુઓ જે 1 માર્ક્સની અંદર પૂછાશે. બરાબર, તો જે તમને પ્રથમ પરીક્ષાની અંદર પૂછાણું છે એના માર્ક્સ ઓછા થઈ ગયા. કેટલા થઈ ગયા તો 2 ને 1 3, 3 ને 2 5, 6 7 8 9 10 11 12 13 14 ને 15, ટોટલ 15 માર્ક્સ નું તમારી પ્રથમ પરીક્ષામાંથી પૂછાશે. બરાબર, બાકીનું 35 માર્ક્સ નું તમને નવા ચેપ્ટર, જે બાકી રહેલા ચેપ્ટર છે એમાંથી પૂછાવાનું છે. તો આગળ જોઈએ કોષ ચક્ર અને કોષ વિભાજન, 10મા નંબરનું ચેપ્ટર, જેમાંથી 6 માર્ક્સનું પૂછાવાનું છે. બરાબર, 6 માર્ક્સની અંદર પૂછાવાનું છે એ ચેપ્ટર. હવે એના પછી વાત કરીએ 11મું ચેપ્ટર. 11મા ચેપ્ટરમાંથી એટલે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ, જે 6 માર્ક્સનું પૂછાશે. વનસ્પતિઓમાં શ્વસન 6 માર્ક્સ, વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ 5 માર્ક્સ, શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય એટલે કે હ્યુમન ફિઝિયોલોજી. બરાબર, જે 5 માર્ક્સનું છે, અને દેહ જળ અને પરિવહન પણ 7 માર્ક્સની અંદર પૂછાવાનું છે. તો બાકીના જે 35 માર્ક્સના બાકી રહેલા ક્વેશ્ચનો છે એ પાછળના જે ચેપ્ટર રહ્યા છે, 10મા નંબરના ચેપ્ટર થી 15મા નંબરના ચેપ્ટર સુધીનું તમને દ્વિતીય પરીક્ષાની અંદર પૂછાશે. આમ કરીને ટોટલ 50 માર્ક્સનું પેપર બનાવવાનું થશે. હવે આપણે વાત કરીએ કે દ્વિતીય પરીક્ષાનું માળખું કેવું રહેશે. તો જેવું પ્રથમ પરીક્ષાનું છે સેમ ટુ સેમ, એવું જ દ્વિતીય પરીક્ષાનું પણ છે. 15 માર્ક્સના એમસીક્યુ હશે, જેમાંથી 10 માર્ક્સ છે એના તમને એમસીક્યુ હશે. અન્યમાં જોડકા હશે, ખરા ખોટા હશે, વિધાન કારણ હશે, યોગ્ય અયોગ્ય હશે, ખાલી જગ્યા પૂરો હશે, ઓળખો પ્રકારના હશે. બરાબર, એના પછી જોઈએ કે ટોટલ 9 માર્ક્સની નું પૂછાશે સેક્શન બી ની અંદર, જેમાંથી તો ટોટલ 9 ક્વેશ્ચન હશે, જેમાંથી 6 ક્વેશ્ચન તમારે અટેન્ડ કરવાના છે, અને દરેક ક્વેશ્ચનનો ગુણ પણ 2 છે. સેક્શન સી ની અંદર પણ સેમ રહેશે. 8 પ્રશ્ન હશે, 5 પ્રશ્નના જવાબ આપવાના છે, 3 માર્ક્સનો એક ક્વેશ્ચન હશે. સેક્શન ડી ની અંદર 3 ક્વેશ્ચન છે, 2 ક્વેશ્ચન તમારે અટેન્ડ કરવાના છે, 4 માર્ક્સનો એક ક્વેશ્ચન હશે. તો આ વાત થઈ પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષા, અને હવે બાકી રહ્યું છે વાર્ષિક પરીક્ષા, છેલ્લી એક્ઝામ, જેને આપણે બધાને રાહ જોતા હોઈએ. બરાબર, આની અંદર બધી વસ્તુ ચેન્જ થઈ ગઈ છે. શું ચેન્જ થયું છે ચલો જોવો. તો ટોટલ 24 માર્ક્સના એમસીક્યુ પ્રકારના હશે, એટલે કે એક માર્ક્સનો ક્વેશ્ચનની સંખ્યા કેટલી છે બેટા 24. આગળ જોઈએ 2 માર્ક્સના સવાલ 12 હશે, જેમાંથી 8 ના તમારે જવાબ આપવાના છે. 3 માર્ક્સના સવાલની સંખ્યા 12 છે, જેમાંથી 8 જે ક્વેશ્ચનો છે, 8 સવાલો છે, જેના જવાબ તમારે લખવાના થશે. અને 4 માર્ક્સના સવાલની સંખ્યા 6 છે, જેમાંથી 4 ક્વેશ્ચન તમારે લખવાના થશે, 4 ક્વેશ્ચનના જવાબ તમારે આપવાના થશે. આમ કરીને ટોટલ 80 માર્ક્સ, 80 માર્ક્સના ક્વેશ્ચનો તમને વાર્ષિક પરીક્ષાની અંદર પૂછાશે. હવે આપણે વાત કરીએ કે ક્વેશ્ચન કેવા પ્રકારના, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સમાં પૂછાવાનું છે. બરાબર, તો સૌથી પહેલું ચેપ્ટર સજીવ વિશ્વ, જેમાંથી તમને 4 માર્ક્સ 4 ક્વેશ્ચન હશે, જે વિકલ્પ સાથે હશે, જેમાંથી એટલે કે 4 ક્વેશ્ચન પૂછાશે, જેમાંથી 2 ક્વેશ્ચન તમારે અટેન્ડ કરવાના છે. જૈવિક વર્ગીકરણ 6 ક્વેશ્ચન પૂછાશે, 3 ક્વેશ્ચન લખવાના છે. વનસ્પતિ સૃષ્ટિમાં 7 ક્વેશ્ચન હશે, 5 ક્વેશ્ચન તમારે અટેન્ડ કરવાના છે. પ્રાણી સૃષ્ટિમાં 5 ક્વેશ્ચન હશે, અને 5 એ 5 તમારે અટેન્ડ કરવાના થશે.
વનસ્પતિની બાહ્યાકાર વિદ્યામાં 5 ક્વેશ્ચન હશે, 5 તમારે અટેન્ડ કરવાના થશે, બરાબર. ગુણદ્વાર માર્ક્સની વાત કરવામાં આવે છે, ક્વેશ્ચન નંબર રહી. અંતઃસંરચનામાં 7 માર્ક્સનું પૂછાશે, જેમાંથી 5 માર્ક્સનું તમારે લખવાનું છે. પ્રાણીઓની રચનાકીય આયોજન એટલે દેડકામાંથી 7 માર્ક્સનું પૂછાશે, પરંતુ આપણે લખવાનું કેટલા માર્ક્સનું છે? 4 માર્ક્સનું. એટલે કે આ બધા અથવા વાળા ક્વેશ્ચનો હશે, બરાબર. અથવામાં તમને આવું કંઈક પૂછાશે. કોષ જીવનનો એકમ 8મું ચેપ્ટર, જેમાંથી 4 માર્ક્સનું પૂછાશે અને 4 માર્ક્સની અંદર તમારે લખવાનું થશે. તો બેટા આ ચેપ્ટરની અંદર તમને અથવામાં નહીં આવે, આ ચેપ્ટરની અંદર અથવામાં નહીં આવે, આ ચેપ્ટરની અંદર અથવામાં નહીં આવે, બરાબર. એના પછી જૈવિક અણુઓ છે, 4 માર્ક્સનું પૂછાશે, 4 માર્ક્સનું કમ્પલસરી છે. કોષ ચક્રનું વિભાજન 5 માર્ક્સનું પૂછાશે, 5 માર્ક્સ લખવાના છે. તો આ ચેપ્ટરમાં પણ અથવામાં નહીં આવે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ 9 માર્ક્સનું પૂછાશે, જેમાંથી માત્ર 6 માર્ક્સનું તમારે લખવાનું થશે. વનસ્પતિમાં શ્વસન 5 માર્ક્સનું પૂછાય, 5 માર્ક્સનું લખવાનું. આની અંદર પણ ઓપ્શન નહીં આવે. વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ 6 માર્ક્સનું પૂછાશે, 4 માર્ક્સનું લખવાનું છે. તો આની અંદર ઓપ્શન આવવાના છે. શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય, જેમાંથી 4 માર્ક્સનું પૂછાવાનું છે, 4 માર્ક્સ લખવાના છે. તો આની અંદર પણ તમને અથવામાં ક્વેશ્ચનો નહીં આવે. દેહ જળ અને પરિવહન 7 માર્ક્સનું પૂછાશે, 4 માર્ક્સનું લખવાનું છે. ઉત્સર્ગ પદાર્થ અને તેનો નિકાલ 6 માર્ક્સનું પૂછાશે અને 4 માર્ક્સનું લખવાનું છે. પ્રચલન અને હલનચલન 4 માર્ક્સનું પૂછાશે, 4 માર્ક્સનું લખવાનું છે. અથવામાં નહીં આવે. ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન, જેની અંદર 7 માર્ક્સનું પૂછાવાનું છે, એમાંથી માત્ર ને માત્ર 3 માર્ક્સનું જ તમારે લખવાનું છે. તો હું એવું કહી શકું કે એક બની શકે કે આની અંદરથી 3 માર્ક્સનો અને 4 માર્ક્સનો સવાલ પૂછાય, બરાબર. જેમાંથી માત્ર તમારે 3 માર્ક્સનો જ વાત કરીએ આપણે, 4 માર્ક્સનું તો પેપર જ નથી, બરાબર. 4 માર્ક્સનું આ ચેપ્ટર જ નથી. તો બરાબર, આમાંથી 2 માર્ક્સનો કે 3 માર્ક્સનો કોઈ સવાલ પૂછાઈ શકે, બરાબર. આગળ વાત કરીએ રાસાયણિક સહનિયમન અને સંકલન, જેમાંથી 6 માર્ક્સનું પૂછાશે, 4 માર્ક્સનું તમારે લખવાનું છે, બરાબર. તો આવી કંઈક રચના આપણા પેપર પ્રકરણ પ્રમાણેની છે, જેમાંથી આ બાજુના જે ટીક કર્યા છે મેં બ્લુ ટીક, જેમાંથી તમને અથવામાં કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન આવશે નહીં. બાકીના જે ચેપ્ટર છે એમાં અથવામાં પૂછાશે. તો બની શકે કે બાકીના ચેપ્ટરમાં અમુક ટોપિક તમને નથી આવડતા, તો તમે સ્કીપ કરી શકો. પરંતુ આ ચેપ્ટર જે ટીક કરેલા છે એ ચેપ્ટરમાં કોઈ ટોપિક તમારે સ્કીપ કરવાનો નથી. અથવામાં કોઈ ક્વેશ્ચન આવશે નહીં. ટોટલ 80 માર્ક્સનું પેપર તમારે લખવાનું છે. પૂછાશે તમારે 108 માર્ક્સનું પેપર, બરાબર. પરંતુ અથવાને આપણે બાદ કરતા આપણી પાસે 80 માર્ક્સનું પેપરના જવાબ તમારે આપવાના છે. હવે આપણે વાત કરીએ પરીક્ષા પત્રનું, પ્રશ્નપત્રનું માળખું, ફાઇનલ એક્ઝામનું, વાર્ષિક પરીક્ષાનું, બરાબર. હમણાં આપણે જોયું એવું જ છે, 24 માર્ક્સમાં એક માર્ક્સના સવાલો પૂછાય છે, કે જેની અંદર પ્રશ્ન નંબર 1 થી 16 કેટલા હશે? બહુ વિકલ્પિક પ્રકારના ક્વેશ્ચનો હશે, એટલે કે MCQ પ્રકારના ક્વેશ્ચન હશે. જ્યારે બાકી વધેલા 16 થી લઈ અને 24 સુધીના દરેકની અંદર જોડકા જોડો, ખરા ખોટા, વિધાન કારણ, સંગત અસંગત, ખાલી જગ્યા, મને ઓળખો અને વર્ગીકૃત પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે, બરાબર. સેક્શન બી ની વાત કરવામાં આવે, ટોટલ 12 ક્વેશ્ચન છે, તેમાંથી 8 ક્વેશ્ચનના જવાબ આપવાના છે અને દરેક ક્વેશ્ચનના 2 માર્ક્સ છે. આગળ વધીએ સેક્શન સી ની અંદર, જેમાં પણ 12 ક્વેશ્ચન છે, 8 ક્વેશ્ચનના જવાબ આપવાના છે અને દરેકના 3 માર્ક્સ હશે. નંબર 48, ક્વેશ્ચન નંબર 48 કેસ સ્ટડી આધારિત ક્વેશ્ચન હશે. સેક્શન ડી ની વાત કરવામાં આવે તો 6 ક્વેશ્ચન હશે, 4 ક્વેશ્ચન તમારે અટેન્ડ કરવાના છે અને દરેક ક્વેશ્ચનનો 4 ગુણ રહેશે. ક્વેશ્ચન નંબર 54 કેસ સ્ટડી આધારિત હશે, બરાબર. તો આ હતી આપણી બ્લુપ્રિન્ટ. ઓકે, ચલો. આની અંદર કઈ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ ની અંદર જણાવી શકો છો, અને મજા આવી હોય, તમને હેલ્પફુલ થાય એવું હોય તો પણ કોમેન્ટ કરજો. તમારા મિત્ર સાથે અમારી ચેનલને શેર કરજો. આવા નવા વિડીયોઝ, નવી જાણકારી મેળવવા માટે સ્ટડી માસ્ટરમાં બન્યા રહેજો. મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ સો મચ. બાય બાય.